દેશલાને મારો પિયું પરદેશમાં એ મનડા ડૂબે તારી વાત વાલમાં દલડા ડૂબે તારી વાત વાલમાં મળવા આવો તમે મારા મલકમાં પૂરે દેશમાં ને મારો પિયું પરદેશમાં તો વરસે વાદળ મારા વાલાના વિરોમાં ઓ મેરા પાટણ પાડવાલમાં મળવા આવો તમે મારા મલકમાં અમે મારવાડી પોત હાલતા રે મારવાડ દેશના વણજારા અમે નામ રાખો વણજારો રે મારવાડ દેશના વણજારા મેરી શરીર પર કરીએ મારવાડ દેશના વણજારા મારવાડ દેશના વણજારા લગે લગે ઓઢું હલકારી રે મારવાડ દેશનો લગો વણજારા હે મારું નામ હે મારું નામ મારું નામ મારવાડ દેશના વણજારા અરે લખા ક્યાં જા આમાં કઈ દેખાતું નથી તાડું ક્યાં જા બાપુ પણ બાપુ કઈ તમે આગા ઉભા રહો બાપુ પડકે પડકે ડાલતા આવે આ બાજુ વ્યાવો આખી જિંદગી નકરા બારા રાજ ભાગ્યા અરે લખા એ મારી વાત સાંભળો આપણે પોઠું હાકી ક્યાં આવ્યા એ પોકળગઢ ને પાદરે પોકરણગઢ ને પાદર આવ્યા આપણી પોઠીમાં શું ફર્યું છે હા મિશ્રી ફરી છે અને આયા મેં એવી વાત સાંભળી છે લાખા છોકરા બે ચમત્કારી છે પોકરણગઢમાં એ મારી વાત સાંભળો મારી વાત સાંભળો છોકરા બે ચમત્કારી છે અને આયા હને પોકરણગઢમાં દાણ માંગે એલી એવું નો હાલો હાલો એ છોડી એમ નહીં જે હોય તે આમ જો આપણે તમે અહીંયા ઉભા રહો આપણે બે માણા નોખું થઈ જજો આપણે ખોટું બોલવાનું થતું નથી લૂણ હોય કે મારી જે વાત સાંભળો મારી વાત તો સાંભળો હા બોલો એ હને આપણે હાસુ બોલવાનું થતું નથી આયા છોકરા ચમત્કારી છે એને દાણ માંગે છે એ અમે સાચું બોલશું બે માણા એ આ છોડીએ આ વોવીએ ઉપાડો લીધો આ વોવે આનું શું કરવું એ આપણા ભેગી રાખવી જ નથી આને હને ક્યાંક ગોડિયાવો આમ લાંબા ગાળામાં નોખી કરી નાખો આપણે નો જોઈ કહું છું પણ તમે સમજ્યા નહીં એમ નહીં ઓય છોકરા અત્યારે કામ કરીને દીધું ત્યાંની ખારું લાગ્યું એ હું કામ કરીને દીધું ઓય છોકરા એ લગન કર્યા આવતા વેત નોખી થઈ ગઈ આ તમારી પીરો થઈને હાંસવું સીતો જોવો ભેગી
એ એને તો જે મારે હારા ઠેકાણે દેવાની છે તું જે આવતા વેત નોખું થવાનું નામ લે એમ નહીં અડધી ગાઈડી થઈ તો હજુ પૈણાવતા નથી એ અડધી અડધી ગયા એના. એ અડધી ગોઠી કઈ નથી જે 18 વર્ષ થયા છે ના થોડા થોડા જામાં આ પેલા નાચમાં ઊભી રહે બાયું 15 ઘર કર્યાના 16મું ઘર છે પાછી આવી હજુ નથી આખી ટકતી આખી નગરી તારે કેટલા મુસે ઈ કને એનો તો નેઠો જ નથી કેટલા ઘર છે મારા છોકરાને છેતરી ગઈ છોકરાને સડાવીને કે નોખું થાવું છે તો એમ નહીં નોખું થાવું છે આ બધું માથે દેવડું કર્યું તારો બાપ ભરશે અમારે ક્યાં તમે જ કાંઈ નથી બોલતા તમારે આ કેટલું બોલે છે? આટલા લાખનું દેણું કર્યું આ બાજુ આવો આ બાજુ નખરા આ બધું દેણું કર્યું ઈ કોણ ભરશે છોકરો ભરશે છોકરો નો ભરે બધું આપણી માથે આવે આપણે અને કાંઈ હજી આ છોકરાને કોઈ ઓળખે નહીં બધાય ઓળખે આપણને ઓળખે એ એટલે મારી વાત સાંભળો છોકરા ચમત્કારી છે બા હું કહું છું આ બટા આ બાજુ આવો છો આમ જો. વો ભાઈ આપણે સમજણા છે ભલન ખડીક આગા પાછા થાય આમ જો. સમજી જાય હવે મારે લાજ કાઢવાની થતી નથી કોનું નામ લઈને મૂકીશ એમ પેલા કે કોખાણા હારા માણાનું લઉં હારા માણસ લઈને મૂકી દે તમ તારે કે તમને હું વાંધો કે લાજ કાઢવી એ છોકરા આય નજીક આવતો રે અરુબાનું નામ લે એ લખા કોક નું હારું નામ લઉં અને લાજ ખોલ હા નાખું ખોલી નાખ એ જય હો ગોવિંદભાઈ ગાંઠિયા વાળા જો તો ખરા એ આ એનું ગામ છે ને નામ નો લેવાય ખરાબ થાહે કાંઈ નો ખારા થાય મારા જેઠ થતા હતા મારી વાત સાંભળો હવે વહુ બટા બોલો છોકરા ચમત્કારી આ ગામમાં છે તમને ખબર છે પોકરણગઢમાં આપણે પોઠું આંકીને પૂજ્યા છે હે છોકરાને આપણે સાચું બોલવાનું નથી દાણ માંગે છે એટલે છોકરાને કહેવાનું કે ભાઈ અમારી પોઠીમાં કોણ છે કહી દવા સારો લોણો ભર્યો છે હો હાલો આગળ થાવ હમણાં એ લખા તમે બાપુ ઘડી કામ રહ્યો હું પૂછ હું કેવું એ લાખો નથી ગુજરી ગયો અલે ગુજરીમાં ગયો છે લાખો ગુજરીમાં ગયા છે મારા હારા મારા ઘરવાળાને બોલાવો હા બોલો બોલો એ લાવ જાવ તો એમ કે છે કે લાખો ક્યાં છે એમ કે છે તમે જાવ તો તમને હું વાંઢો હો અરે લખા તારી પોઠુમાં શું ભર્યું મારી પોઠુમાં તો ખારો નોવો ભર્યો છે સાચું બોલ લખા એટલે સાચું જ બોલું છું તો જા લખા તારી બોલી તને ફળશી હે છોરા વઈ ગયા હાલો હવે આને હું કરું ઓલો કોરોનો જો ત્યારે બે ત્રણ ડોઝ લેવરાવ્યા ને ઈ જ વાંધો પડ્યો બહુ બટા તઈ આ કોરોનો જો ત્યારે એકે ડોઝ નો લેવરાવ્યા આગા ભાગ્યા નખરા જંગલમાં જ રખડ્યા તારા કંટાળે મગજમાં કઈ રહેવું તો મારા કંટાળે હું છે મને સીટિયા ફરવાનું મને તો રહેવા દે મારા હારા શેડ આયા લોસી દો લાવો આવ્યો ભાર્યો પરસેવો આવી ગયો છે આખી જિંદગી નકર શેડા જ આવ્યા આખી જિંદગી શેડા મૂકો મને ભૂખ લાગી છે બાપુ તમે જરા કામા કે તમે આવી આવો બેહો આઈ કણે તો તમાર દેર નો થા એ પણ હારા પડખે નો હોય એ વાલા મુય થોડીક આખી તો બે હું તો આગી જ બેઠી મારા હારા માર બાજુ તે તો અમારા કુટુંબનું નાક કપાવ્યું બાપુ માર બાજુ બે ગયા હું તો કઈ બેઠી નથી તમે વલ બાજુ વી આવો ભાણા ભાઈ વલ બાજુ વ્યા જાઓ ભાઈ તું આ બાજુ આવ હેમંતભાઈ આ બાજુ આવ ભાણા ભાઈ વલ બાજુ વ્યા જાઓ એક 200 ને 300 ને 1 રૂપિયો રામ ભરોસે બોલો રામા પીરની જય આજો લઈ લ્યો ભાઈ પેલા હને મિશ્રી મે બે માણે બનાવી છે એટલે આ પેલા તમારી માને ખવરાવો તમારી માને ખવરાવો ખમને ઉતાવળો બહુ તું તો મારી દીકરી લાડા આ ભવ ભવ ની ભૂખી એને ખવરાવો ભવની ભૂખી કાઢી દી એવા તારા મેળા મારવાના નથી થાતા હો આખી રે ટકતી નથી કે તનાભાઈ ક્યાંય ટકતી નથી પેલા ખવારું હો 15 ઘર કર્યાના હોળમું છે હજુ નથી ટકતી કે બોલો એ હવે બોલવાનું તો રેવા દે તો હારું છે તમાર મોકાહારમાં હોય કેજો આને દેવાની છે આ ડીગુભાઈ બેઠા કે જમો ને દીકરી મારા રે કીમાં બનાવેલ શેરા પોરે અરે બટા દીકરી કેવો લાગ્યો કા કેમ એ બા ભૂંદડું ઘણતો એમ મંડ્યું ભહવા આ તો મને હાવ કડવું લાગે છે શેનું દાતણ કર્યું તું બેટા
એ લીમડાનું મરે એટલે હા લીમડાનું દાંતણ કરીને કડવું લાગતું હોય એવું તો એ હવે હને લાખા ભાણન જમાડો પછી બહુ બટાની બે માણા સમજી લે આપણે એની હારે કાઈ વ્યવહાર રાખ લે ક્યાં ઘરે રહેતા જાય ને છોકરાને ભૂલી જાય એ હા ભાઈ છોકરો હવે આ હાટાલુસ ને સમજાવે કોણ હા એને કઈ ખબર પડી જમાડો એને એલા ઓલી ભમરી ચોટી જાય એટલે કેવું લાગ્યું કા કેમ આરોટવા માંડ્યો એલા મારતા નહીં આંકડાનું દાંતણ કર્યું તું દાંતણ નથી કર્યું હા એટલે ખારું લાગતું ઉઠતા વેટ કોઈ દી મોઢું ધોતો નથી દાંતણ નથી કર્યું બ્રશ કર્યું તું એટલે ઈ હું તમે નો પાડ્યો હોય અત્યારે બ્રશ નીકળ્યું છે ઉઠ બે માણ આવે એકબીજાને હામા હામા આવે હને ખવારો એ બાજો તમ તમારે બાજો બે બાજો ખાય છે ઈ કાળા મોઢાળી કાઈ બોલશે જ નહીં એ બહુ બેટા ઝીણું થવા દો પછી ખબર મરે એટલા એ તારું એ હું થયું કોને બનાવી એલી કી બાજુ ઉડાડ્યું એ તાર હાહરાએ મિશ્રી નાખી દી મેં તો ના પાડી દી માપે નાખજો બાપુ કાઈ પણ એને હને ખોબો મોટો છે તો ખોબે ખોબે એમ નહીં બાપુ આમ હોય આ તમાર બાપ જો હાથ ઉપાડે માર માથે હું કેસ કરીશ ભારે કરી હો હવે લાખા લાવો તમને જમાડું તમને એ ખારું ખારું છે હાવ કે જમો જમો ને લાખા મોરા રે ઘીમાં બનાવેલ શીરાપુરી એ અરે અરે લખી કેવું લાગ્યું આમાં તે શું નાખ્યું છે આ તો ખારું લાગે છે મિશ્રી જ નાખી છે હવે હાકર જ હોય બીજું શું હોય આમાં પણ આ સખાય એવું નથી ખારું ખારું ઉસ છે આ તો એ મારી હાથે હાથે હું સાખી લવ હે હા લે હું સખા તાર ખોપારી ખવડાવી છે લે જો એ આખી જિંદગી બે નોખા નોખા જ રહ્યા લાખા મને ખારું લાગે છે હો આવું ખાય છે પપ્પા હે એ બેટા જોવા દે શું છે બેટા એ બેટા પોઠું જોઈ લે તો આયા માર ભાભી એ બટકું ભર્યું તું એ પોઠુમાં જોવો પોઠુમાં હું છે વો બેટા આ બાજુ વ્યાવો નાચમાં વ્યાવો આખા આખા રખડોમાં જ્યાં હોય ના વનવટ એ બેટા પોઠું તો જો આપડ્યું પોઠું ચેક કરો તો આવડા છોકરા બે ચમત્કારી હામા મળ્યા હતા એનું કઈ છે નહીં ને આ બાજુ આ પોઠું માં જાદુ ભર્યું તું જો આમાં એલા કે આટલી પોઠું હલકાવી રે મારવાડ દેશના વણજારા એલા કો આયો પોપણ બડના પાદર રે મારવાડ દેશના વણજારા એલા કે આટલી પોઠું હલકાવી રે મારવાડ દેશના વણજારા એ પ્રભુ નાના હતા ને ગમે ઓરલા ને મારવા દેશના વણજારા ભલાવાળા પાછા લાવે રે અમે 5 વર્ષના બાલુડા લકડી વાળા પાછા આયા રે મારવા દેશના વણજારા ઘૂંઘટવાળા પાછા લાવે રે અમે
સત બોલો વાઘવલા પાછા લાવે રે અમે મનવરસના બાલુડા પ્રભુ નાના હતા ને અમે ઓળખા નહીં મારવાડ દેશના વણજારા પ્રભુ લખા તારી ભૂલી તને મળશે રે અમે મનવરસના બાલુડા પ્રભુ તમે નાના હતા ને અમે તમને ઓળખા નહીં માટે આટલો ગુનો અમારો માફ કરો. અરે આ લાખા મેં તો તને પહેલા જ કીધું તું જૂઠું ના બોલ તો લાય અત્યારે તારી મિશ્રીમાંથી પાછું લોણ કરીને દઉં છું લાખા બોલો રામા પીરની જય.